સવારમાં જે વિડીયો મૂક્યો હતો આપણે નાગેશ્રીનો, અને એમાં જે વાત કરી હતી ને, અત્યારે સીએલ પરમારનો મને ફોન આવ્યો હતો અને મને કીધું છે કે હું સવારે અમરેલી આવું છું. અને સાચું કીધું એટલે એને થોડીક તકલીફ થઈ છે. એની સાથે એનો કોઈક ભત્રીજો હતો, બહુ પાવરવાળો હતો, એટલું નામે નથી દઈ શક્યો. એણે પણ આપણને થોડીક નાની એવી ધમકી આપી છે. ત્યારબાદ ત્યાંના બીજા આગેવાન સોમાભાઈ જોગતિયા નાગેશ્રી, એણે ફોન કર્યો હતો. જોકે એની આપણે હાઈકાત છે. એટલે આપણે વિડીયોમાં એ કીધું હતું કે જેણે જેણે દલાલીઓ કરી છે ને, એ આવશો એટલે તકલીફ થાય. અત્યારે જેણે દલાલીઓ કરી, જેણે માથે લીધું એ વસ્તુ અલગ હોય, પણ નથી કરીને એ જે માથે લઈને અત્યારે આવે છે, એ આપણે મળી લેવું કાલે. એને કોઈ આપણે કોઈથી ફાટી નથી પડતા. જેની જેની યારે વાત થઈ જાય ને, બધાના નંબર અને રેકોર્ડિંગ મૂકું છું, સાંભળો અને એને પૂછો કે તમે અત્યાર સુધી શું કર્યું છે. બરાબર. ઓલા ભાઈને સીએલને તો આપણે કીધું કે આંબેડકર આવાસ યોજના અને વિધવા સહાયના ફોર્મ ભરી ભરીને જે દલાલીઓ કરી છે, તો કે એ મારો પ્રશ્ન છે. એટલે કરી છે એ તો એ રીતે સ્વીકારી લે છે. એ તો આપણે એવું જ સમજવાનું રહ્યું. અને કાલે આવે છે, કાલે આવશે, અને જે કંઈ થાય એ આપણે કહેવું. મૂકું છું રેકોર્ડિંગ, સાંભળો અને કયો એને. હાલો. હા, વસંતભાઈ ચાવડા બોલો. બોલું છું. હા, હું સીએલ પરમાર બોલું. બોલો. તમે જે રેકોર્ડિંગ કરીને કહ્યું કે સીએલ પરમાર અમરેલી આવ્યો અને ટાટિયા ભાંગી નાખો, હું ક્યારે આવું? સારું લાગે ત્યારે. તો તમે કહો ક્યારે આવું તો હું બધા સારું લાગે ત્યારે. એટલે તમે ટાટિયા ભાંગી નાખવા છે ને મારા? સમાજની દલાલીઓ કરીએ છીએ, મારે જ ખાય. હા, પણ જો એમ નહીં, હું અમરેલી આવી જ જાઉં. તમે સમાજની દલાલીઓ જેને જેને કરી છે ને મારે જ ખાવાના છે. એ પછી સીએલ પરમાર હોય ગમે એ હોય. અરે મારી વાત સાંભળો, દલાલી કોને કરીને? એ કોણે ક્યાં? હું ચોખવટું કરે કોણે કોણે કેટલા બાબા આંબેડકર ને ઓલા આંબેડકર આવાસ યોજનાના પૈસા ખાધા છે, કોણે વિધવા સહાયના ફોર્મ. સાંભળો ભાઈ, ઓય સલમાન ખાન. એ ભાઈ તું બોલો આમ સભ્ય તારા. તું કરો ન કરતો તને. હાલો. કાલે જે બનાવ બન્યો ને એ બાબતની વાત કરો, બરાબર છે? જેને ઉખેડ્યું એની વાત છે. મારી વાત સાંભળી લો વસંતભાઈ. હા, હું એક સમાજ તરીકે વાત કરું છું અને તમે સમાજ છો. આપણે અંદર અંદર વિવાદમાં ઉતરવું નથી. હકીકત વાત છે ને આપણે વાત કરવાની છે. તો હકીકત ફોન કર્યા હતા ઉપડ્યા કેમ નહીં? મારી વાત 2 મિનિટ. જો મેં ફોન નથી ઉપાડ્યો, હું કારણ એ કહું તમને. મારો ઓલો મિત્ર મેં ત્યાં મોકલો તો, એને હોતન કીધું વસંતભાઈ નો ફોન છે, કેમ વાત નો કરી? મારી વાત સાંભળો, મારી વાત. વસંતભાઈ, તમે ફોન નથી ઉપાડ્યાનું કારણ હું તમને બતાવું. અરે ઉપાડ્યો નહીં તો કઈ નહીં. ઓલો ભાઈ ને જેને મેં મોકલો તો એને આવીને કીધું ને કે વસંતભાઈ નો ફોન છે, તો કેમ વાત નો કરી? મારી વાત સાંભળશો પેલા? હા, બોલ. મારી ભૂલ હોય તો મને કહેજો કે ભાઈ સીએલ તમારી આ ભૂલ છે. બરાબર. હવે અગાઉ તમે જે ફોન કર્યો એનો પણ હું તમને તમારી રેકોર્ડિંગ એ પણ મેં તમારી પાસે ચર્ચા કરી નથી. બરાબર. બરાબર ને? પછી કાલે જે બનાવ બન્યો એ સમાધાનમાં તમે એમ કીધું કે ભાઈ સીએલ પરમાર દલાલ છે, સીએલ પરમાર મારો ફોન ઉપાડતો નથી. બરાબર. કારણ કે હું નથી ફોન ઉપાડવાનું કારણ એ છે કે તમે છે ને મારો વિડીયો બનાવી અને રિલે કરો તો એ ટેવ છે તમારામાં. એટલે મને બનશે. આ અત્યારે વાત કરું છું ને, એ બનશે. વેલકમ. હા, તમે તારે મૂકજો. હું હવે ના નથી પાડતો, પણ મારો અર્થ કહેવાનો એમ છે કે કોઈ પણ વસ્તુ તમે એમ ડાયરેક્ટ કહો કે તમે દલાલ છો. મેં ક્યાં બાબતની દલાલી? આંબેડકર આવાસ યોજનાની દલાલીઓ કરી, વિધવા સહાયની દલાલીઓ કરી, ઘણી દલાલીઓ કરી. નથી કરી? વાત કરો માં અત્યારે નથી કરી. બે ભાઈ બીજી પહેલા હું કવિ નથી કરી. અરે ભાઈ, હું બધું કરું તો એ મારો પર્સનલ છે. તો તું દલાલ છો એટલે તું કરશો. સાંભળો ભાઈ, 2 મિનિટ. નથી સાંભળવું. તું દલાલ છો ને 100 અને 100 દલાલ હતારો બાર. અરે ભાઈ, મારી વાત સાંભળો. કેમ કે તે સમાજના આંબેડકર આવાસ યોજનાના રૂપિયા ખાધા. તું દલાલ ન દલાલ ન કહું. હું કહું તને સાબિત છે તમારી પાસે કોઈ? હા, હું બધું સાબિત કરી. બરાબર, બધું કરી. જેથી ટાઈમ આવશે ને ત્યાંથી સ્ટેજમાં ઉભા રાખીને સાબિત કરી. વસંતભાઈ, શાંતિથી વાત કરો કે તમે ઘરના પૈસા નથી દીધા. તમે કોણ? સરકારના લઈને દીધા છે. તમે કોણ? બોલવામાં સભ્યતા. તમે કોણ? હું જે હોય તો નામ દેવાની તેવડ નથી. તો હવે શું કરે? સીએલ પરમારનો ભત્રીજો બોલું છું. હા, તો અમરેલી આવીને વાત કરજો. આવીને મળી જાજે. તું ભત્રીજો હોય, બાપ હોય, કઈ મને ફેર નથી પડતો તારથી. અમરેલી આવીને મળી જાજે. અરે તને તો હાઈલો આવજે અમરેલી. તારી જેવા કેટલાય હાંજ પડે એમની ખરી જાય છે. હાઈલો આવજે.
તું રાવણ ખાનો દીકરો તારે હા? ઘરે બોલવામાં તો હા બે પણ તો તરફ છે. હાયલો આવજે અમરેલી હાયલો આવજે ભાઈ, એ વસંતભાઈ હો મારી અને વાત તું સાંભળો. હાયલો આવજે સીએલ તને કહું છું નથી વાત કરવી તારી યારે તું હાયલો આવજે ક્યાંથી અમરેલી કરો તમે બધું આ પણ તો ધંધા દલાલના તમે પેટ ના અમીર તમે ખાધા છે રૂપિયા એ મેં ભાઈ, નથી ખાધા એ મુખફોન દલાલ, નાલાયક દલાલ સાલા કોણ? સાંભળો ભાઈ હાલો બોલો હું કાલે આવું છું અમરેલી તમે મારા ટાટી ભાંગી નાખજો હાયલો આવજો ઓકે હા હો કાલે આવું છું હા હાલો વસંતભાઈ બોલે છે? બોલું છું હા વસંતભાઈ, જી બોલો આપણે જાફરાબાદ તાલુકાના આગેવાનોના તમે કંઈક વાત કરી છે ઓલા વિડીયો ઉપર કે કોણ ભાઈ બોલો જાફરાબાદ છો? તાલુકાના સોમાભાઈ જોગડિયા નાગેશ્રીથી બોલું બોલો છું ની ભાઈ. બોલો ની એટલે એ કાલે જાફરાબાદ તાલુકાના તમામ આગેવાનો આવે છે ને તમે એટલે જેને દલાલીઓ કરી હોય ને એની વાત છે હો ભાઈ હા, હા. એટલે નહીં તમે એટલે બીજા કોઈ બીજા તાલુકાના આગેવાનની વાત કરી છે. જો એટલે ભાઈ એમાં તમામ તમે આગેવાનો અમે ભાઈ કાલે રોમાભાઈ અમરેલી હળવી આવીએ છીએ. સાંભળો રાયડુ નાખોમાં હા, તમે ગાયરું બોલ્યા છો હો. અરે રાયડુ હા હું બોલ્યો છું પેલા રાયડુ નાખોમાં સાંભળો મારી વાત એ ભાઈ રાયડું નાખીને કઈ કોઈ ગુનો નથી કર્યો. કેમ હા, વાત રાયડું સાંભળો. નાખો? ના એ વાત નથી સાંભળવાની કાંઈ. હા તો ફોન નહીં કરવાનો તાર વાત સાંભળ્યો તો તાર ફોન નહીં કરવાનો મૂક હોમાં મને